રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના 5 પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યો આજે કેસરીઓ ધારણ કરશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે। ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશોત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કોંગ્રેસના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે। આ યાદીમાં કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યના નામ સામે આવી રહ્યા છે તે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના નામ સામે આવી રહ્યા છે। આજે જે પૂર્વ ધારાસભ્યોના નામ નથી આવ્યા તેમાં લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ અને ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું નામ હજી પણ પ્રવેશોત્સવમાં સામે નથી આવ્યું। ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યોને પેટા ચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। કોંગ્રેસના 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે। અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ, લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમા પટેલ, ધારીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા। તો ત્યારે જે પ્રકારે રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અમારી સાથે મારા સંવાદદાતા મેહુલ દેસાઈ પણ સીધા અહીંયા જોડાઈ ગયા છે। મેહુલ, જે પ્રકારે કોંગ્રેસમાંથી 8માંથી જે 4 કે 5 ને ફરીથી એમએલએ બનાવવામાં નહીં આવે જે સમાચારો મળી રહ્યા છે, ક્યાંક ભાજપમાં તેઓ પક્ષ પલટો કરીને આવી રહ્યા છે, કેસરીઓ ધારણ કરી રહ્યા છે। આ જે સમાચારો વહેતા થયા છે, જે પ્રકારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે, શું કહેશો આપ? बिल्कुल जी, हेतुए बात કરવામાં આવે તો આજે કોંગ્રેસનો હાથ છોડીને રાજ્યસભાની ચૂંટણી પહેલા જે ધારાસભ્યો ગયા હતા તે આજે કેસરીઓ ધારણ કરવાના છે, કેસરીઓ ખેસ પહેરવાના છે। જે રીતે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં તેઓ જે છે ભારતીય જનતા પાર્ટીની અંદર વિધિવત જોડાવાના છે। રાજ્યસભાની ચૂંટણી પહેલા જે દોર ચાલ્યો હતો રાજીનામાનો, તેમાં 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું અને અત્યારે હાલ જે માહિતી મળી રહી છે તેમાંથી 8માંથી મોટાભાગના તમામ જે ધારાસભ્યો છે અત્યારે ભારતીય જનતા પાર્ટી જોડાવાના છે, પરંતુ કેટલાક દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો છે તેઓ હાલ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, જ્યારે 5 થી 6 એવા ધારાસભ્યો છે કે જેમણે આ બાબતે હામી ભરી છે કે હા તેઓ આજે ઉપસ્થિત રહીને જે છે કેસરીઓ ધારણ કરવાના છે। એટલે ખૂબ જ મોટા સમાચાર છે ગુજરાતના રાજકારણમાં। જે રીતે રાજ્યસભાની ચૂંટણી પહેલા તમામ લોકોએ ધારાસભ્ય પદ જે છે છોડ્યું હતું કોંગ્રેસનું, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને હેતવી એ સમયે એ લોકો જોડાઈ રહ્યા છે કે જ્યારે પેટા ચૂંટણી પહેલા જે નોટિફિકેશન બહાર પડે તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી મોટાભાગના જે કેટલાક ધારાસભ્યો છે તેવું માની રહ્યા છે કે તેમની ટિકિટ પાકી છે। આપણે થોડી સમય પહેલા જ પ્રદ્યુમનસિંહ જાડેજાની સાથે વાતચીત કરી, અબડાસાના પૂર્વ ધારાસભ્ય છે, તેમણે કહ્યું કે જ્યારે શક્તિસિંહ ગોહિલ ધારાસભ્ય હતા અબડાસાના ત્યારે તેમણે પ્રોમિસ કર્યું હતું અને સામાજિક કારણોસર તેઓ જે છે કોંગ્રેસમાં જોડાયા હતા અને તેઓ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહી ચૂક્યા છે। 3 ટર્મ સુધી સરપંચ હતા, જિલ્લા પંચાયતની અંદર મકાન અને બાંધકામમાં ચેરમેન રહી ચૂક્યા હતા, મોદી સાહેબની
રૂપાણી જે છે જ્યારે સીએમ હતા ત્યારે તેમના હસ્તે તેમને એવોર્ડ પણ મળ્યો હતો, તેવું પણ તેમને સ્વીકાર્યું છે. પરંતુ અત્યારે હાલ જે ગુજરાતની અંદર સ્થિતિ છે તેને જોતા તેમણે એવું કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માંગે છે અને તેમને પ્રોમિસ કરવામાં આવ્યું છે કે તેમને ટિકિટ આપવામાં આવશે. એટલે તેમણે ઓન કેમેરા સ્વીકાર્યું છે કે ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપવાનું વચન આપ્યું છે અને તેના આધારે તેઓ રાજ્યસભામાં જોડાયા. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં છેડો પાડ્યો છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. અન્ય ધારાસભ્યો આ બાબતે હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. સીધી રીતે ટેલિફોન ઉપર પણ તેઓ સીધો સંપર્કમાં આ વાત પર ક્લિયર નથી કરી રહ્યા કે તેમને ટિકિટ મળશે કે કેમ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજીની જો માનીએ તો ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે કે કેટલાક બેઠકો ઉપર જે છે તેમના પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો જે છે તેમને ફરીવાર લડાવવામાં આવે કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસની સામે હારી ગયા હતા. આ સ્થિતિની અંદર તેઓ સિનિયર જે મંત્રીઓ છે તે સિનિયર ધારાસભ્યો છે તેમને ફરી એકવાર ધારાસભ્ય બનાવવા માંગે છે અને ધારાસભ્ય બનાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણી બાદ હેતવી મહત્વપૂર્ણ બાબત એ છે કે પેટા ચૂંટણી બાદ હવે વિસ્તરણ થઈ શકે છે અને વિસ્તરણમાં તે લોકોનો સમાવેશ અત્યારે હાલ જોઈ શકાય છે. એટલે કેટલાક ધારાસભ્યો જે છે તે ઇનકાર કરી રહ્યા છે કે તેઓ ચૂંટણી લડવાના છે, પરંતુ કેટલાક ધારાસભ્યો ચોક્કસથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને તેઓ જે છે પેટા ચૂંટણીમાં જંપ લાવશે જ. જી અહીંયા સ્ટ્રેટેજીની વાત કરી છે તો ચોક્કસ અહીંયા જો અંદરથી ઊંડાણપૂર્વક વાત કરવામાં આવે, કાકડિયાને સ્થાન ન મળે તો સંઘાણીને મંત્રી બનાવવાની તક અહીંયા આપ કેટલી જોઈ રહ્યા છો? બિલકુલથી જે અત્યારે હાલ જે છે જે ચર્ચા ગાંધીનગરની અંદર ચાલી રહી છે તે પ્રમાણે ન ફક્ત દિલીપ સંઘાણી ધારીથી પરંતુ જે ગઢડાની બેઠક છે જેમાં પ્રવીણ મારુએ ધારાસભ્ય પરથી રાજીનામું આપ્યું છે ત્યાંથી આત્મારામ પરમારને પણ લડાવી શકાય છે. એટલે બે સિનિયર જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જો ચૂંટાઈને આવે તો ચોક્કસથી મંત્રીમંડળમાં તેમને સ્થાન મળી શકે છે અને મંત્રીમંડળમાં તેમને જો સ્થાન મળે તો મોટા ભાગે તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે, કૃષિ મંત્રી તરીકે જોડાઈ શકે છે. જે રીતે જે અનુભવ છે અને જે પ્રમાણે આત્મારામ પરમાર જે છે તેમને પણ ભૂતકાળમાં જે છે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રહી ચૂક્યા છે. એટલે એવી ચર્ચા અત્યારે હાલ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે, પરંતુ પાર્ટી આ બાબતે ચોક્કસ કંઈ કન્ફર્મ કરવા માટે ઇનકાર કરી રહી છે. હજુ તેમની સ્ટ્રેટેજી છે તે સીધી રીતે જે છે તે ચર્ચા ઓન કેમેરા કે ઓફ કેમેરા પણ ચર્ચા કરવા નથી માંગતા, પરંતુ પાર્ટી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ તમામ જે સિનિયર નેતાઓ છે તેમને લડાવવાના મૂડમાં છે અને તેમની સાથે સંપર્કમાં પણ છે. ક્યાંક ને ક્યાંક તેમનો સંપર્ક કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે. કેટલાક ધારાસભ્યો કે જેમણે રાજીનામું કોંગ્રેસમાંથી આપી ચૂક્યા છે તેવા ધારાસભ્યો પણ અત્યારે હાલ ઓફ કેમેરા સ્વીકારી રહ્યા છે કે તેઓ ચૂંટણી નહીં લડે. એનો મતલબ સીધો એ થાય છે કે ત્યાંથી કોઈ સિનિયર ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો કે જેઓ ભૂતકાળમાં હારી ચૂક્યા છે તેમને જે છે મોકો મળી શકે છે અને જો તેમને મોકો આપવામાં આવે તો ચોક્કસથી જો તેમની જીત થાય તો ક્યાંક ને ક્યાંક તેમને મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે. કેટલાક ધારાસભ્યો ચોક્કસથી કોંગ્રેસના જે છોડીને આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરીને તેઓ કહી રહ્યા છે કે તેઓ પણ પેટા ચૂંટણીમાં જંપ લાવશે અને જે સરકારમાં જે છે વિધાનસભાની અંદર તેઓ બેસે. જી ભાજપના એક શીર્ષસ્થ નેતાએ ખાસ આ અંગે જણાવ્યું કે 8માંથી મોટાભાગના ધારાસભ્યો હવે ચૂંટાય એમ નથી અને કેટલાકથી તો અમે બીજેપીના સભ્યો જ અંદર ક્યાંક નારાજ છે. એટલે જે પ્રકારની આ નારાજગી દર્શાવવાની વાત આવે છે કે પછી બાય ઇલેક્શનમાં ક્યાંક તેઓને યોગ્ય પદ તેઓને ખાસ કરીને ચૂંટણીમાં ભાગ લેવા મળશે કે કેમ, એવા બધા જ્યારે સવાલો આવે છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવું અને પછી ચૂંટણી લડવાનો મોકો મળે કે ન મળે આવા ઘણા બધા સવાલો ત્યારે ઊભા થઈ રહ્યા છે. તો હજુ જ્યારે પાર્ટીમાં જ આવી અંદર ખેંચતાણ છે તો શું લાગી રહ્યું છે કે આ જે નામોએ ચર્ચાએ જોર પકડ્યું છે એ નામ ખરેખર સાચા સાબિત થશે? ભારતીય જનતા પાર્ટીની અંદર જે નામોની ચર્ચા હેતવી થતી હોય છે તેમાં મોટા ભાગના નામો જે છે આખરી સમયમાં કપાતા હોય છે તેવું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે અને આ જ સ્થિતિ જે છે પેટા ચૂંટણીમાં પણ થવાનો ડર છે તે કેટલાક નેતાઓની અંદર રહેલો છે. કારણ કે જે બેકડ્રોપ જે વાત કરીએ તો તેઓ અત્યારે હાલ પણ સીધું જે છે શીર્ષસ્થ નેતૃત્વ સાથે સંપર્ક કરી રહ્યા છે કે તેમને મોકો મળે, પરંતુ તે પહેલાં જ જે છે રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલી રહી
નહીં છે તેના આધારે હવે તેમને મોકો મળશે કે કેમ તે તો ભવિષ્યમાં સ્પષ્ટ થઈ જશે કે જ્યારે જે નામો જે છે તે ભારતીય જનતા પાર્ટી બહાર પાડશે. ભારતીય જનતા પાર્ટી જે છે જે ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરતી હોય છે તે પહેલાં સેન્સ પણ લેવામાં આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે એક બંધારણ રહેલું છે તેના આધારે જે છે દિલ્હીથી જે સમિતિ છે તે સમિતિ દ્વારા જ આ નામો છે તે જાહેર કરવામાં આવતા હોય છે. પરંતુ જ્યાં સુધી વાત જે કોંગ્રેસના ધારાસભ્યોની છે તે કોંગ્રેસના ધારાસભ્યો કેટલાક ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તેમને પ્રોમિસ જે છે તે આપવામાં આવ્યું છે કે રાજ્યસભાની ચૂંટણી બાદ જે પેટા ચૂંટણીમાં તેમની બેઠક ખાલી થશે તો તેમને ટિકિટ આપવામાં આવશે. તેના આધારે જ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેના આધારે જ તેઓ આગળ જે છે તે કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીમાં જે છે તે જોડાશે અને ચૂંટણી લડશે તેવું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે. પરંતુ વિસ્તરણ સહિતની જે બાબતો છે તે બાબતો ઉપર અત્યારે હાલ તો સીધી રીતે ઓફ કેમેરા પણ જો કોઈ નેતા સાથે જો વાત કરવામાં આવે તો તેઓ આ બાબતે જે સ્પષ્ટ કહી રહ્યા છે કે હમણાં પાર્ટીએ કોઈ વિચારણા નથી કરી કે જે છે વિસ્તરણની જરૂર કરવી પડે, વિસ્તરણ કરવું પડે. અત્યારે હાલ સંગઠનની અને સરકારની જે સ્થિતિમાં ચાલી રહ્યું છે તે સ્થિતિમાં જ છે તે ચલાવવામાં આવશે અને અત્યારે હાલ કોઈ ફેરફારની જરૂર નથી. જોકે ચોક્કસથી મંડળ કક્ષાએ જે છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ફેરફાર થયો છે, જિલ્લા કક્ષાએ પણ હવે ફેરફારો જે છે તે શરૂ થઈ જશે અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએ પણ ફેરફાર થશે અને ત્યારે તેની સાથે જે છે સરકારમાં ફેરફાર કરવામાં આવે તેવું હાલ ચર્ચા એક મહત્વપૂર્ણ બની છે. હેતુ મહત્વપૂર્ણ જો વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીને જો રિપીટ નહીં કરવામાં આવે તો તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. તેમની સાથે જે રીતે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે આત્મારામ પરમારને પણ જો બેઠક જીતીને આવે ગઢડામાંથી તો તેમને જે છે ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આવા અનેક નેતાઓના નામ ચર્ચા જગાવી રહ્યા છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ચોક્કસ અહીંયા જ્યારે રાજકારણ એક બાજુ ગરમાયેલું જોવા મળી રહ્યું છે, રાજ્યના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના 5 પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો આજે કેસરીઓ ધારણ કરશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.